એક બુંદ લોહી અને એક જીવનની આશા સુરતની પટની જમાતે આયોજિત કરેલી આ મહારક્તદાન શિબિરમાં આજે માનવતા જીતી ગઈ। સવારથી શાહપુરના પટની હોલમાં યુવાનોની લાંબી કતારો હતી, પણ આ કતારો હતી જીવન આપવા માટે। યુવકો સાથે મહિલાઓ પણ આગળ આવી અને 100 યુનિટથી વધુ રક્ત સંગ્રહ થયો। લોહીનું દરેક ટીપું આજે કોઈના પરિવાર માટે નવી સવાર બનશે। સમાજ સેવા અને માનવતાના ઉમદા હેતુને સાકાર કરતા સુરત પટની જમાત દ્વારા શાહપુર સ્થિત પટની હોલ તાંતવાડા ખાતે સાર્વજનિક મહારક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। તમારા એક રક્તદાનથી કોઈકને મળી શકે છે નવું જીવનદાન। આ સંદેશ સાથે યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં યુવકો તેમજ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું। સમાજના વિવિધ વર્ગોના લોકોની નોંધપાત્ર હાજરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ મહારક્તદાન શિબિરમાં 100થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે। આયોજકોએ તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યોમાં જોડાવા માટે અનુરોધ કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવા અને વધુમાં વધુ લોકોને નિયમિત રક્તદાન માટે પ્રેરિત કરવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। સુરત પટની જમાતનું આ સેવા યજ્ઞ સમાજમાં માનવતા અને પરોપકારનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે। जी, आपका नाम और डेजिग्नेशन? मोहम्मद सिद्दीक कागजी, प्रेसिडेंट पटनी जमात सूरत। आज पटनी जमात द्वारा ब्लड कैंप रखा गया है। जी, कितनी बोतलें यहाँ पर डोनेट हुई है? अभी तक अल्हम्दुलिल्लाह हमने 250 क्रॉस कर ली है और हमारा एक्सपेक्टेशन 1000 बोतल का है और पॉसिबली शाम तक ये टारगेट जो है हमारा हम कंप्लीट कर लेंगे। जी, और कितना समय तक ये चलेगा और किस जगह पर रखा गया है? ये हमने शाहपुर में पटनी हॉल पर रखा है और इसका वक्त सुबह 10 बजे से शाम को 5 बजे तक रखा है। अगर हमारे पास पॉजिटिव अप्रोच रहा इसका तो हम शाम को वक्त बढ़ा भी देंगे इसके लिए। जी, आपका नाम અને કાર્યક્ષેત્ર? मैं डॉक्टर शर्मीन शिरगर वेलनेस फिजियोथेरेपी અને રિહેબિલિટેશન સેન્ટરમાં કન્સલ્ટિંગ ફિઝિયોથેરાપિસ્ટ છું। આજે અહીંયા બ્લડ કેમ્પ રાખવામાં આવ્યું છે। Yes. શું કહેશો બ્લડ કેમ્પ? અહીંયા પટની હોલમાં મેગા સાર્વજનિક બ્લડ ડોનેશન કેમ્પ ઓર્ગેનાઇઝ કરવામાં આવેલું હતું અને લેડીઝમાં બી એન્ટ્રીઝ કાफ़ી ज़्यादा આવી ગઈ છે। અત્યાર સુધી 50+ એન્ટ્રીઝ છે। તો આઈ વુડ મેં બધાને અપીલ કરીશ કે અત્યારે 5 વાગ્યા સુધી કેમ્પ ઓન છે, તો જેને બી બ્લડ ડોનેશન કરવું હોય એ આવી શકે છે। બ્લડ આપવાના ફાયદા શું છે? આજની તારીખમાં મહિલાઓ વધારે બ્લડ આપતી નથી, તો મહિલાઓ માટે શું ફાયદો છે? ફાયદો એ જ છે કે બ્લડ કોઈ બી જગ્યા બનતો નથી, એ કોઈને આપવાથી જ બીજાને મળી શકે છે। સો ફાયદો કોઈની જાન બચાવવી એ સૌથી મોટો ફાયદો છે। અને અત્યારે એક્સિડન્ટ કેસીસ, કેન્સર પેશન્ટ્સ અને પોસ્ટ પ્રેગ્નન્સી કોમ્પ્લિકેશન્સમાં સૌથી વધારે બ્લડની જરૂર પડે છે। સો એમાં બધાને ફોરવર્ડ આવવું જોઈએ। જે બ્લડ ડોનેટ આપે છે તેના માટે આર્થિક ફાયદો શું છે? પેશન્ટ ફ્રેશ ફીલ કરે છે, હેલ્ધી ફીલ કરે છે। આ એક જ વસ્તુ છે જેનાથી એના બોડીમાં નવું બ્લડ બનશે। સો ઇટ્સ અ ગુડ થિંગ। નોર્મલી આપણને એમ ફીલ ગુડ બી થાય છે। હાલ સુધી